તો કોરોનાના નવા વેરિયન્ટે દેશભરમાં ચિંતા વધારી છે। ઓમિક્રોનનો સબ વેરિયન્ટ એવો JN.1 કે જે ઝડપથી પ્રસરી રહ્યો છે અને હવે ચિંતાજનક બાબત એ છે કે આ નવો વેરિયન્ટ એટલે કે JN.1ના સૌથી વધારે કેસ આખા દેશમાં ગુજરાતમાં નોંધાયા છે। જી હા, 26 ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN.1ના 36 કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારબાદ કર્ણાટકમાં 34 કેસ છે, જ્યારે કે ગોવામાં JN.1ના 14 કેસ છે। મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6 અને રાજસ્થાનમાં 4, જ્યારે કે તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયે આ કોરોનાના આંકડાની જાણકારી આપી છે। સાથે જાહેર સ્થળો પર માસ્ક પહેરવા પણ હવે અપીલની શરૂઆત થઈ ચૂકી છે। જે તબીબી નિષ્ણાતો છે તે કહી રહ્યા છે કે ભીડભાડવાળી જગ્યાએ જ્યાં પણ જાઓ ત્યાં માસ્ક પહેરવું જરૂરી છે। આ તરફ અમદાવાદમાં પણ કોરોનાએ રફતાર પકડી છે। શહેરમાં કોરોનાના નવા 8 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ છે। અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા, જોધપુર સહિતના વિસ્તારો કે જ્યાં પોઝિટિવ કેસ આવ્યા, સાથે થલતેજ, ગોતા અને સરખેજમાં પણ પોઝિટિવ કેસ આવ્યા છે અને જેમાં 3 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી, જેમાં પોઝિટિવ આવેલા લોકો મથુરા, USA અને દુબઈથી પરત ફર્યા છે। હાલ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 42 થઈ ગઈ છે અને એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગઈકાલે કોરોનાના કારણે એક વૃદ્ધાનું મોત પણ થયું હતું। અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાના વધતા કેસને લઈ હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। હોસ્પિટલમાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર થયો છે। અત્યારે હોસ્પિટલમાં OPDમાં પણ દર્દીઓનો વધારો જોવા મળ્યો છે। ડેન્ગ્યુ, શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે। ડેન્ગ્યુના હાલ 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે। કોરોનાના શંકાસ્પદ કેસને લઈ કોવિડ ટેસ્ટ પણ શરૂ થયો છે। તબીબોને પણ કોવિડને લઈ તકેદારી રાખવા સૂચન અપાયું છે। હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને કોવિડની દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। એકવાર ફરી કોરોનાએ શહેરમાં રફતાર પકડી છે। કાળમુખી કોરોનાને લઈને તમામ પ્રિકોશન્સને લઈને તબીબો હવે એલર્ટ થયા છે। આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જે છે તે થઈ રહ્યો છે। તેને લઈને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ અંદાજિત 25થી વધારે બેડની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। હાલ કોઈ દર્દી એડમિટ કરવામાં નથી આવ્યો, પરંતુ ઓક્સિજન સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે। એક વખત બંધ થયેલા કોરોના ટેસ્ટિંગ હવે ફરીથી શરૂ કરવાની ફરજ પડી છે। જો કે પ્રિકોશન્સ અને સાવચેતીના ભાગરૂપે તમામ હોસ્પિટલોમાં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। SVP હોય કે પછી અન્ય સરકારી હોસ્પિટલો હોય, ત્યાં પણ વિશેષ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન દિલાવર શેખ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે। દરરોજ કોરોનાના કેસ જે નોંધાઈ રહ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે, જેથી જ હવે તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદમાં આજે બુધવારે કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 5 પુરુષ અને 3 મહિલા છે। આ દર્દીઓમાંથી 3 જેટલા દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હતા, જે મથુરા, અમેરિકા અને દુબઈથી અમદાવાદ આવ્યા હતા। અમદાવાદ શહેરમાં હાલ 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંથી 41 જેટલા દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે, જ્યારે કે એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડના હાલમાં 42 કેસીસ એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે આ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી, નવા પશ્ચિમ ઝોનમાંથી રિપોર્ટ થયેલા છે। ગઈકાલના રોજ 8 નવા કેસીસ એડમિટ થયેલા હતા, એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા હતા અને એક વ્યક્તિનું મરણ નોંધાયેલું હતું। કોર્પોરેશનમાં જેટલા પણ પોઝિટિવ કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે, એના વેરિયન્ટ આઈડેન્ટિફાય કરવા માટે, તેના જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે GBRC ઇન્સ્ટિટ્યૂટને આ રિપોર્ટ તમામ સેમ્પલ મોકલી આપવામાં આવે છે। નકલી વિઝા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। CID ક્રાઇમે 2 એજન્ટ સહિત 3 લોકોની ધરપકડ પણ કરી છે। બોગસ બેંક સ્ટેટમેન્ટના આધારે વિઝા અપાવતા હતા। ગાંધીનગર અને વિસનગરમાં ઓફિસ તેમની ચાલતી હતી। અવકાશ ચૌધરી, સાહિલ પટેલ, કૃણાલ વરિયાની ધરપકડ થઈ છે। પેનડ્રાઈવ, લેપટોપ સહિતના ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા। નકલી ડોક્યુમેન્ટના આધારે વિઝા આપી અને વિદેશ મોકલવાના કૌભાંડમાં CID ક્રાઇમે વધુ એક ફરિયાદ નોંધી છે। ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીમાં ગઈકાલે રેડ કરવામાં આવી હતી અને આ રેડ બાદ પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે, જેમાંથી લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ, પેનડ્રાઈવ સહિત ડોક્યુમેન્ટ જપ્ત કરી FSLમાં મોકલી આપવામાં આવ્યા છે। 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અવકાશ ચૌધરી, સાહિલ પટેલ અને કૃણાલ વારિયા, આ 3 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે।
આ આરોપીઓ જે ડોક્યુમેન્ટના સાથે નકલી બેંકના સ્ટેટમેન્ટ બનાવતા હતા અને એ બેંકના સ્ટેટમેન્ટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરતા હતા. પોલીસે આમના વોટ્સઅપ ચેટની અંદરથી કેટલાક અલગ અલગ પ્રકારના ખોટા બેંકના સ્ટેટમેન્ટ છે કે જે બેંક સ્ટેટમેન્ટ ઓરિજિનલ સાથે મેચ ન થાય એ પ્રકારના ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા માટે આ ડોક્યુમેન્ટ ખોટા ઊભા કરી અને વિઝા આપતા હતા એ પ્રકારની ફરિયાદ સીઆઈડી ક્રાઇમે નોંધી છે. સીઆઈડી ક્રાઇમે 3 લોકોની ધરપકડ કરી અને તપાસ અત્યારે હાલ શરૂ કરી છે. અલગ અલગ 17 જગ્યાઓ પર જે રેડ થઈ હતી એ પૈકી અહીંયા પણ પોલીસે હવે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. વડોદરામાં એમએલએ શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવાઈ. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટને અંજામ આપવામાં આવ્યો. પોલીસે ધાડ અને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. જોકે આ લૂંટના 2 આરોપી પણ ઝડપાઈ ચૂક્યા છે અને સિકલીકર ગેંગે જ આ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. તલવાર અને ધોકા સાથે 20 થી 25 શખ્સો પેટ્રોલ પંપ પર આવી પહોંચ્યા હતા અને તેમણે કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવી અને 90,000ની રોકડ લઈ અહીંયાથી ફરાર થયા હતા. જોકે પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા પણ બંધ છે, જેથી કઈ રીતે આ ચોરીને અંજામ આપ્યો, કઈ રીતે લૂંટ કરી હતી તે સામે નથી આવ્યું. જોકે હાલ પોલીસે 2 લોકોને ઝડપ્યા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ભાવનગરમાં ખેડૂતો હવે ઉતર્યા છે રસ્તા પર, કારણ કે ડુંગળી પર નિકાસ બંધી રાખવામાં આવી છે. તેવામાં ખેડૂતોમાં ભારોભાર રોષ છે. રસ્તા પર ડુંગળી ફેંકી રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો અને ટાયર સળગાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી હતી. જગતનો તાત છે એ અત્યારે મૂંઝવણમાં છે. અત્યારે ખબર નથી પડતી શા માટે ડુંગળીની નિકાસબંધી કરી, એ જરૂર શું છે, અને નિકાસબંધી કરવી હોય તો ભલે કરે, પણ ખેડૂતોને 30 રૂપિયા કિલો કે 25 રૂપિયા કિલો ડુંગળી ખરીદી લેવી જોઈએ. આ દેશનો ખેડૂત છે એ કાયમ ગરીબ બનતો જાય છે અને એના માટે પડ્યા ઉપર પાટો મારતા જાય છે. સરકારને દયા રાખવી જોઈએ. સરકારની જે ખેડૂત વિરોધી નીતિ છે એને વખોડી છે અને ખેડૂતોની એવી માંગ છે કે આ એક આઘાત છે, સરકાર સેતી જાજો અને આનો તરત નિર્ણય લે અને તમે તમારો પ્રતિબંધ હટાવી લેજો. અન્યથા આજે જે અહીંયા ટાણાની અંદર હજારો ખેડૂતો રસ્તાઓ પર છે, કાલે ગુજરાતના દરેક ગામડે દરેક મારો કિસાન ભાઈ રસ્તાઓ પર હશે અને રસ્તા રોકો આંદોલન પણ કરશે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા રજૂઆત થઈ છે. ભાવનગરના ધારાસભ્યોએ કૃષિ મંત્રીને આ અંગે રજૂઆત કરી. ખેડૂતોના વિરોધને લઈ ધારાસભ્યોએ રજૂઆત કરી છે, જેમાં ગૌતમ ચૌહાણ, શિવા ગોહિલે રજૂઆત કરી. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. ડુંગળીની નિકાસ અંગે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ગુજરાતના ખેડૂતો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. સરકારની નીતિના કારણે ડુંગળી પકવતા ખેડૂતો દુઃખી છે. ખેડૂતોના ઘરમાં આવે ત્યારે નિકાસ બંધ કરાય છે. માર્કેટમાં 100 રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોના હિતમાં નિકાસબંધી ઉઠાવવા માંગ કરી શક્તિસિંહ ગોહિલે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક વિચિત્ર નિર્ણયો કરે છે. ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રહખોરો મોંઘવારી આસમાને ચડાવે, ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ કરે. આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે. સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી ગામના ખેડૂતો હેરાન પરેશાન છે. રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. જીરા, વરિયાળી સહિતના પાકો પર ટ્રેક્ટર ફેરવી ખેડૂતોએ આજે વિરોધ નોંધાવ્યો. રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું છે, એમાં ઓછા પાણીએ જે પાક મળે એવા જીરુના પાકનું વધારે વાવેતર કરેલું. આના જે સ્થાનિક રાજકીય આગેવાનો અને સૌની યોજનાના અધિકારીઓની અવળચંડાઈને કારણે આ ખેડૂતોને અહીંયા પાણી મળેલ, છેલ્લી વખત પાણી મળેલ નહીં, ત્યારે આજે ખેડૂતોને જે જીરાનો પાક છે ઊભા પાકમાં ટ્રેક્ટરથી, રોટોવેટરથી જીરાને છેલ્લી વખત પાડવાનો સમય આવ્યો છે. જિલ્લા કચેરી સૌની યોજનાની બહુમાળી ભવનમાં ગયેલા, અહીંયા રજૂઆત કરેલી, 2 કલાક વાલ ખોલવામાં પણ આવેલો અધિકારીઓ દ્વારા, અને ગાંધીનગરથી ફોન આવ્યો કે વાલ બંધ કરો, અને વાલ બંધ કરવાના કારણે
ખેડૂતોને પાણી મળેલું નહીં. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં જાણે કે વામણું પુરવાર થયું છે. શહેરના અનેક માર્ગો પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. તેમજ આંખલા યુદ્ધને પરિણામે અનેક નાગરિકો હડફેટે ચડે છે. ત્યારે ઢોર પકડવાની ઝુંબેશ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાની અનેક વિસ્તારોમાં ફરિયાદ છે. તંત્ર માત્ર ગાયોને પકડી સંતોષ માને છે, જ્યારે કે આંખલાઓને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ છે. તંત્ર દિવસ દરમિયાન 2 ગાડીમાં 10 થી 12 ઢોર પકડી કામગીરી કર્યાનો સંતોષ માને છે. બીજી બાજુ 4 ટીમ દ્વારા 2 શિફ્ટમાં 2 માસમાં 1600 જેટલા ઢોર પકડ્યા હોવાનો કોર્પોરેશને દાવો કર્યો. આ સરકાર માત્ર છૂટી ગાયું છે, દૂધાળું ગાયું હોય ટાર્ગેટ કરીને પકડો, દૂધાળું ગાયું હોય એ પકડી જાય અને એ ગાયની 25-30 હજાર 40 હજાર રૂપિયા કિંમત થતી હોય, 5-5 હજાર રૂપિયા જેવો દંડ નાખે છે. માલધારી પાસેથી દંડ ઉઘરાવવાની વાત છે, બાકી પૈસા સિવાય બીજું કોઈ જામનગર મહાનગરપાલિકા જોતું જ નથી. બંને ગાયો અને ખૂટિયા બંનેને પકડીએ છીએ, પણ હાલમાં પોલીસ બંદોબસ્ત અમારી પાસે અવેલેબલ છે. તમામ ટીમ સાથે આપણે પોલીસ બંદોબસ્ત છે અને હાલ અમને પોલીસ બંદોબસ્ત મળ્યો છે. એના કારણેથી અમે ગાયોને અત્યારે હાલમાં પકડવાનું ચાલુ કર્યું છે, પણ એ પછી ખૂટિયાએ પણ વચ્ચે પકડી છે જ્યારે પોલીસ બંદોબસ્ત ના હોય ત્યારે. આના કારણે થઈને આપણે પ્રથમ પ્રાયોરિટી અત્યારે ગાયને આપેલી છે પકડવામાં. અમરેલીમાં વડિયામાં સિરપની 280 બોટલ ઝડપાઈ હતી. મુખ્ય આરોપી અતુલ ગોંડલિયા પોલીસ સમક્ષ હાજર થયો છે. આરોપીના રિમાન્ડમાં ભાજપ આગેવાનના ભાઈનું નામ પણ ખુલ્યું છે. આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે. શિયાળાની શરૂઆત થતાં જ શરદી, કફ અને ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. જોકે કોરોના મહામારીમાં પણ આ જ પ્રકારની દર્દીઓની સ્થિતિ સર્જાતી હતી, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી કોરોના સહિત વાતાવરણજન્ય રોગોમાં પણ ઝડપી કંટ્રોલ લાવી શકાય. જોકે તંત્ર દ્વારા શારીરિક બીમારીમાં પણ તાત્કાલિક ધોરણે સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય ઓપીડીને કેસીસને જોવા જઈએ તો એમાં 10-20% જેટલો વધારો થયો છે. અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જે કહેવાય કે શરદી ખાંસીના કેસો છે તેમાં પણ રોજના 50-60 જેટલા કેસો, એટલે એમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો કોરોનાના લક્ષણો પણ શરદી ખાંસી જેવા જ હોય છે. જે દરેક શરદી ખાંસી એ કોરોના ના હોય, તેમ છતાં તપાસ કરી સરકારી હોસ્પિટલમાં તપાસની ફેસિલિટી ઉપલબ્ધ છે. જેને અન્ય બીમારી હોય અને જો રોગના લક્ષણો વધુ હોય તો સરકારી દવાખાનામાં ટેસ્ટિંગ કરાવી અને પ્રોપર દવાઓ લેવી જોઈએ. તાપીના વ્યારામાં ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળી. ખજૂરના પેકેટમાં જીવાતનો એક વિડીયો વાયરલ થયો. વોલેટ હાઇપર માર્ટના પેકેટમાંથી જ આ જીવાત નીકળી હતી. યુવકે ખરીદેલા પેકેટમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ છે. યુવકે પેકેટ ખોલતી વખતનો એક વિડીયો બનાવ્યો હતો. યુવકે વોલેટ હાઇપર માર્ટ જઈ ફરિયાદ પણ કરી, જોકે સંતોષકારક જવાબ ન મળતા તેણે વિડીયો વાયરલ કર્યો. હું એમ કહેવા માગું છું કે આ મોલમાંથી મેં રાતે ખજૂરના પેકેટ લીધેલા, તેની અંદર જીવાત નીકળી. ઘરે લઈ ગયા પછી રાતે તો નહીં ખાધા, પછી સવારમાં આવીને અહીંયાથી મેં બીજા પેકેટ લીધા. ન્યૂ એ લોકોના કાઉન્ટર પર ખાલી કરીને એ લોકોને જીવાત બતાવી, તો પણ એ લોકોએ મને રિસ્પોન્સિબિલિટી નહીં આપી જરાક પણ. અને હશે એ લોકો અંદર કે આ તો કંપનીના પેકેટ છે, આમાં અમારું કંઈ ના હોય એમ. તો આ લોકોને શું જવાબદારી છે આ મોલવાળાઓની? 24 કલાકની વીજળીની ગુલબાંગો સામે વ્યારામાં અંધારપટ જેવી પરિસ્થિતિ છે. બપોરે 2 વાગ્યા બાદ વીજળી ડૂલ થતાં પ્રજાજનોને હાલાકી થઈ રહી છે. સૂત્રો અનુસાર નગરની 2 લાઈનો ફેલ થતાં પાવર કટ થયો છે. વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ફોન નથી ઉપાડતા. શિયાળામાં સાંજે જલ્દી અંધારું થઈ જતું હોવાથી નગરમાં અંધારપટ જેવી પરિસ્થિતિ છે. છોટાઉદેપુરમાં બોડેલીના ઢોકલિયામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. કુંભારવાડા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર થયા. પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરાયા હતા. જેસીબી વડે દબાણો દૂર કરાતા રસ્તો પહોળો થયો. નોટિસ પાઠવ્યા છતાં દબાણ દૂર ન થતા જેસીબી ફેરવવામાં આવ્યું છે. અમદાવાદ સુરત નેશનલ હાઈવે 48 પર આજે ટ્રાફિક જામની પરિસ્થિતિ થઈ હતી. વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર ચક્કાજામ થયો હતો. 3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા રહ્યા. હકીકતમાં હાઈવે પરના જે બ્રિજ છે તે સાંકડા હોવાથી અહીંયા ટ્રાફિકની સમસ્યા આવી રહી છે. બ્રિજ પાસે હાઈવે પર પણ મસમોટા ગાબડા પડેલા છે. વહેલી સવારથી જ અહીંયા ટ્રાફિક જામ સર્જાયો હતો.
ટ્રાફિક રહેવાનું કારણ એ જ છે કે બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે. NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે. થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે. આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે. અહીંયા નોઇઝ પોલ્યુશન છે, પેટ્રોલ ડીઝલનો એકલો જ વેસ્ટ થાય છે. અહીંયા બ્રિજ પહોળા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે. અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એટલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવે. અમદાવાદનો SP રિંગ રોડ હવે 6 લેન બનશે. જી હા, 6 લેન SP રિંગ રોડ બનાવવા અંગે વિચારણા થઈ રહી છે. ઓડા દ્વારા રિંગ રોડને 6 માર્ગનો કરવામાં આવશે. ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઈ ચૂકી છે. 3 માસમાં ફિઝિબિલિટી રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. 76 કિલોમીટરનો SP રિંગ રોડ 6 લેન બનાવવાની વિચારણા થઈ રહી છે. 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થશે. બજેટ સત્રને લઈ સંભવિત 26 બેઠકો મળનાર છે. અંદાજપત્રકમાં સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો, જ્યારે કે રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો થશે. સરકારી વિધેયક અને વિનિયોગ વિધેયક પર 3 બેઠક થશે. માંગણીઓ પર ચર્ચા મતદાન માટે 12 દિવસ બેઠકો રાખનાર છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. રાજીવ ગાંધીએ રામ મંદિરના તાળા ખોલ્યા હતા તેવું શક્તિસિંહ ગોહિલે આજે કહ્યું. ભાજપને ભગવાન રામે સાથે કોઈ લેવા દેવા નથી. હું દેવી દેવતાનો ઉપયોગ મત લેવા નહીં કરું. અયોધ્યા જવા અંગે મોવડી મંડળ નિર્ણય કરશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું. ઇન્દિરાજી આવ્યા તો એમણે અંબાજીથી શરૂઆત કરી હતી દર્શન કરીને. રાજીવ ગાંધીજી આજ રામલલ્લાનું પૂજન થાય એના માટેની વાતના સમર્થન સાથે તાળા ખોલનાર એ હતા. પણ પબ્લિસિટી કે વિખવાદ થાય એવું નહીં. આજ સુપ્રીમ કોર્ટનો ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો નિર્ણય થયો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય કરનાર જજોમાં એક જજ મુસ્લિમ પણ બેઠા હતા. આ આપણી ન્યાય પ્રણાલિકાની પણ એક જબરજસ્ત વાત છે કે જે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પણ જગ્યા આપી, મંદિર માટે પણ જગ્યા આપી. મન ચંગા તો કથરોટ મેં ગંગા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને ભગવાન રામ સાથે કાંઈ લેવા દેવા નથી. એને પૂછજો કે તમારા ગામના મંદિરના ચોરે કોઈ દી ચડ્યા છો? 5 પૈસા મૂક્યા છે ત્યાં? પણ આ મંદિરના નામે મતબેંક પોલિટિક્સ કરવા નીકળશે તો લોકો આ તો બધું જ જાણે છે. અયોધ્યામાં રામ મંદિરને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદના બોપલમાં પણ અક્ષત કળશ યાત્રા પહોંચી. નંદેશ્વર સોસાયટીમાં કળશ આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કર્યું. સૌ કોઈ કળશના દર્શન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું. રામકથાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું. લોકોનો બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવ્યો તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે. એની માટે અમને ખૂબ પ્રસન્ન છે આ વસ્તુ. અક્ષત છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે અને બધાના ઘરે જે ભગવાન રામની પૂજા કરવામાં આવીને જે અક્ષત થયા એ આ જ કળશમાં અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે. કળશની અંદર જે અભિમંત્રિત કરેલા અક્ષત છે, જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપવા માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ. ઉજ્જૈનના પીઠાધીશ્વર પાયલટ બાબા જૂનાગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા. પાયલટ બાબાએ પીએમ મોદી વિશે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું 2024માં નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે. લોકોને પીએમ પાસે સૌથી વધારે આશા છે. મોદી સરકારના શાસનમાં દેશ સુરક્ષિત અનુભવી રહ્યો છે. ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈ હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. 5 દિવસ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો રહેશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે અને કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. અમદાવાદમાં 16 થી 17 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું. अगले 5-7 दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है. जैसे अभी अहमदाबाद में 15-16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है नलिया 10 डिग्री सेल्सियस और गांधीनगर में 14.4 डिग्री सेल्सियस. अभी काफ़ी मॉइस्चर है, मॉइस्चर के कारण से फॉग देखने मिल रहा है. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરાયું છે. તેવામાં વિવિધ થીમ પર અહીંયા સ્કલ્પચર તૈયાર થઈ રહ્યા છે, જ્યાં
નવી બનેલી સંસદ ભવનનું પણ અહીંયા સ્કલ્પચર તૈયાર થયું છે. સાથે એસઓયુ અને વિવિધ થીમ પર અલગ અલગ સ્કલ્પચર તૈયાર થઈ રહ્યા છે. હવે માત્ર 3 દિવસ બાકી છે ફ્લાવર શોને લઈ. રાત દિવસ અહીંયા હજારો લોકો કામગીરી કરી રહ્યા છે. પૂરજોશમાં ફ્લાવર શોને લઈ તૈયારી ચાલી રહી છે. આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ફ્લાવર શો હવે માત્ર 3 દિવસ બાદ શરૂ થવાનું છે, એટલે કે 30 ડિસેમ્બરથી ફ્લાવર શો શરૂ થવાનું છે. તેના પહેલા અત્યારે ફ્લાવર શોમાં જે દિલ્હી ખાતે નવી સંસદ ભવન બની છે તેને તૈયાર કરવામાં આવી રહી છે. સંસદ ભવનનું જે સ્કલ્પચર છે તે અહીંયા તૈયાર થઈ રહ્યું છે. સરદાર પટેલનું સ્કલ્પચર તૈયાર થઈ રહ્યું છે, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્કલ્પચર તૈયાર થયું છે. તે ઉપરાંત કહી શકાય કે દેશ અને ગુજરાતના જે જાણીતા સ્થળો છે તે તમામના 33 કરતાં વધુ સ્કલ્પચર છે તે પૂરજોશમાં અત્યારે તૈયાર કરવાનું ચાલુ છે. લગભગ 150 કરતાં વધુ પ્રજાતિના જે ફૂલ છે તે 7 લાખ કરતાં વધુ મંગાવવામાં આવ્યા છે ને તે તમામ અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે. ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યોમાંથી આ તમામ ફૂલો છે તે મંગાવવામાં આવ્યા છે અને અત્યારે પૂરજોશમાં કહી શકાય કે સ્કલ્પચર હોય અથવા તો અન્ય જે એક્ટિવિટી હોય તે ચાલી રહી છે. 30 ડિસેમ્બરના દિવસે અમદાવાદીઓ માટે ફ્લાવર શો છે તે ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.